નાનક શા કહે છે, દેહ નૈન બિના, આંખ ન હોય ભાઈ તો આખી આખી જિંદગી પછી કેવી થઈ જાય માણસને ને? કાંઈ દેખાય નહીં, કાંઈ ખબર. મોર કેવો હોય ખબર તો પડે નહીં. કોઈ એમ કે આ મોર છે, કોયલ કેવી હોય, માણસ કેવો હોય, મકાન કેવું હોય. તમે ખાલી ઇમેજિન કરો ને કે ભલે જન્મથી આંખ ન હોય તો કેવી દુનિયા લાગે આપણને. કઈ રીતે માણસને ભાઈ કોમ્પ્યુટર કેવું હોય, માણસ કેવો હોય, પશુ કેવું હોય, ઘઉંની ડુંડી કેવી, એ ન ખબર પડે ને. કોઈ ચીજની ખબર ન પડે. હવે જન્મથી આંખ ન હોય તો કેવું લાગે? એમ ભગવાનના સ્મરણ વિનાનું જીવન એવું છે. એટલે કે દેહ નૈન બિના રૈન ચંદ બિના, રાત્રિ ચાંદા વિનાની રાત્રિ, અને બિના મંદિર દીપ બિના, મંદિરમાં દીવો ન હોય તો એ મંદિર ઝાંખું લાગે. જૈસે પંડિત વેદ વિહીના, પંડિત હોય અને વેદાભ્યાસ ન કર્યો હોય એ કેવો લાગે? એવું માનવ જીવન હરિસ્મરણ વિનાનું છે. માટે મારે ને તમારે બધાએ થોડું હરિસ્મરણ આપણા જીવનમાં વધારવું. કૃષ્ણ ભગવાન કહે છે, કોઈ પણ મને ભાવથી જે કંઈ અર્પણ કરે એને હું ભક્તિ દ્વારા સ્વીકારું છું. અને ભગવાને એક વાત કીધી કે અર્જુન, અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુદ્ધા ભાવ સમન્વિતા. અર્જુન, બધાનું કારણ હું છું. જે મને ભાવથી ભજે છે એના યોગક્ષેમની પણ રક્ષા હું કરું છું. આજે મારો ભક્ત થાય એના યોગની અને ક્ષેમની રક્ષા હું કરું. યોગ અને ક્ષેમ, યોગ ક્ષેમમ વહામ્યહમ, ગીતાનું જે આ વાક્ય. યોગ એટલે કોઈ વસ્તુ એને મેળવવાની હોય, એ મળવી એનું નામ યોગ, અને મળેલી વસ્તુની રક્ષા કરવી એનું નામ ક્ષેમ. તો જે મારો આશ્રિત બને એના યોગ ક્ષેમની રક્ષા હું કરું છું. અને તો અર્જુનના જીવનમાં આપણને ચોખ્ખું દેખાય, બધું ધ્યાન કૃષ્ણએ જ રાખ્યું. દાદા ખાચરનું બધું જ ધ્યાન સ્વામિનારાયણ ભગવાને રાખ્યું. બધું જ એના વ્યવહારનું ધ્યાન એ સ્વામિનારાયણ ભગવાન રાખતા. ઈશ્વરના અવતાર આ લોકમાં આવે તો પણ એ બધું ધ્યાન રાખે ભાઈ. તો ભગવાન બધાનું ધ્યાન રાખનારા છે. એટલે મારે ને તમારે એમની ભક્તિ કરવી. અને ભગવાન કહે છે, મારી જે ભક્તિ કરે દદામી બુદ્ધિ યોગમ તમ, હું એને સારી બુદ્ધિ આપું છું. શરણે જઈને આપણે એક વાત તમને ખાલી અંતમાં છેલ્લી કરી દઉં. મારે ને તમારે બધાએ રોજ ભગવાનની પ્રાર્થના કર્યા કરવી. હારે માર્ગે જવું હોય ને તોય મારે ને તમારે પ્રાર્થના કરવી રહી. મને એક એવો વિશ્વાસ છે કે રોજ જે માણસ ઈશ્વરને સારી પ્રાર્થના કરે ને, વહેલી મોડી ભગવાન સાંભળે ને સાંભળે. આપણું અંતઃકરણ શુદ્ધ કરે, આપણા આત્માને શુદ્ધ કરે, આપણું જીવન આખું ભક્તિમય બનાવે. એ ઈશ્વર જ બનાવે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. કોઈ દી સાધન કરીને ભગવાનને પામી જશું એવી વાતે નથી. એની આગળ આપણે સાધન શું કરી શકીએ? એને કંઈ જોતું નથી આપણી પાસે. આપણે શું સાધન કરવાના? સાધન તો એક નિમિત્ત છે. કોઈનામાં ભાવ હોય તો વ્યક્ત કરવો હોય તો કાંઈક તો આપણે કરવું પડે ને. મતલબ ભાવ કેમ વ્યક્ત કરવો? પત્ની હોય એ એમ કીધા કરે, મને તમારામાં બહુ ભાવ છે, મને તમારામાં બહુ ભાવ છે. હાજા માંદા હોય તો માળી કોઈ સેવા ન કરે. કોઈ દી એમ ન પૂછે કે આજ તમારે શું ખાવું છે, કે આપણી રુચિ જાણીને ખાવાનું બનાવી દે નહીં. કોઈ દિવસ કોઈ પ્રકારની સેવા કરે નહીં. તો એવા ભાવને હું ધોઈ પીવો? ભાવ છે એમ કહેવાથી શું મતલબ થાય ભાઈ? ભાવ છે એ કોઈને કોઈ ક્રિયા દ્વારા વ્યક્ત થાય ને. આ ભાવ છે એ તમારા દિલમાં બરાબર, પણ એ વ્યક્ત થયા વિના રહે નહીં. આ એ કોઈ પણ એમાં સમર્પણ હોય, એમાં સેવા હોય, એમાં કેટલું એનું ધ્યાન રાખવામાં આવતું હોય, ત્યારે માણસને એમ થાય કે એને મારામાં બહુ ભાવ છે. એટલે ભગવાન કે હું તમે જે કંઈ કરીએ તો આપણો ભાવ વ્યક્ત માટે કરવામાં આવે. ભગવાન કે પત્રમ પુષ્પમ તો એમ કીધું ને, પણ કાંઈક તો વ્યક્ત તો કરવું ને. હાવ લોખેશ થવાનો મતલબ શું? એક ભાઈ મને બહુ કીધા કરતો, આ વાત મને એમાંથી યાદ આવી ગઈ. જ્યારે હું જાઉં ને એ સિટીમાં મને તમારામાં બહુ ભાવ છે. તમને આમ જોઉં ને કે મને બહુ આનંદ થઈ જાય. બધું મારે ન કહેવાય, પણ હવે આટલા સમજી જાવ તો. એટલે ભાવ ખાલી કહેવાથી નથી થતો, ભાવ વ્યક્ત કરવા માટેની અમુક ચીજ હોય. એમ આપણે કંઈ પણ થોડું ઘણું ભજન ભક્તિ જપ તપ વ્રત દાન પુણ્ય કંઈ કરીએ, એ આપણી ભાવના ઈશ્વર પ્રત્યે વ્યક્ત કરીએ. તો 5 પ્રાર્થના આજ હું તમને ખાલી એકવાર બતાવું. જો બને ને તો રોજ કરજો.
આ 5 પ્રાર્થના. આ આધ્યાત્મિક લેવલે ઊંચું જવા માટે અને સુખી થવા માટે એક પ્રાર્થના તો ભગવાનને આ આપણે રોજ કરવી કે હે ભગવાન, મને મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય, તમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય, અને બંનેના મિલનમાં વિઘ્ન કરનારી માયા થકી મને પર કરજો. મારા સ્વરૂપનું એટલે આત્મ સ્વરૂપનું મને યથાર્થ જ્ઞાન થાય. જેમ આત્મ સ્વરૂપ છે એમ મને એનું જ્ઞાન થાય. અને તમારા સ્વરૂપનું એટલે ઈશ્વરનું, પરમાત્માના સ્વરૂપનું, તમારું સ્વરૂપ જેવું હોય એવું મને તમે જ્ઞાન કરાવજો. આમાં મારું તમારું પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ માર્ગ છે જ નહીં, આપણી કોઈ શક્તિ છે નહીં. એટલે રોજ એને પ્રાર્થના કરીએ. હું આ કથા કરું ને એટલે જો હું આમાં તમને આ તો બધી દિલથી વાત કરું, એક કે હું બહુ વિચાર કરું કે આપણાથી કોઈ વાતનું ખોટું પ્રતિપાદન થવું જોઈએ નહીં. હજારો માણસ આપણામાં વિશ્વાસ રાખતા હોય એટલે હું ઈશ્વરને એ જ પ્રાર્થના કરું કે અમુક શાસ્ત્રની વાત હોય હું શાસ્ત્રની રીતે કહું, જે મને પ્રત્યક્ષ ન અનુભવાણી હોય તો હું કહું ભાઈ શાસ્ત્રમાં આ વાત લખી છે, ગીતામાં આમ લખ્યું, વચનામૃતમાં આમ લખ્યું છે. એટલે અમુક ચીજો કેવી છે કે આ કોઈ પણ વાત હોય એ યથાર્થ એટલે જેવો અર્થ છે એમ જ સમજાય એને કહેવાય યથાર્થ. જેવું પદાર્થ છે એમ જ સમજાય. ભાઈ આ આઈપેડ છે તો હું એમ કહું કે ભાઈ આ આઈપેડ છે તો એ મને યથાર્થ જ્ઞાન કહેવાય. કે ભાઈ આ માઇક્રોફોન છે તો એને યથાર્થ જ્ઞાન કે ભાઈ આ માઇક્રોફોન છે. વિપરીત જ્ઞાન ન થવું જોઈએ. એટલે આ બે સ્વરૂપ, આત્મ સ્વરૂપ અને પરમાત્મા સ્વરૂપ, એ બહુ ગહન તત્વ છે. અણોરણિયાન મહતો મહિયાન, સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. કાંઈક તત્વ તો આત્મ તત્વ છે જ આ શરીરમાં. ડૉક્ટરો આખું શરીર વીખી નાખે તો હાથમાં આવતું નથી, અને માળું કાંઈક છે કે જાય એટલે હાવ શૂન્ય થઈ જાય છે. સંભળાતું બંધ થઈ જાય, દેખાતું બંધ થઈ જાય, બોલાતું બંધ થઈ જાય, બધું બંધ થાય. એટલે કંઈક તત્વ જે આમાં છે એને આત્મ તત્વ કહીએ છીએ. અને આ આખી સૃષ્ટિ જે આખી ચાલે છે એનું કોઈ સંચાલન કરનારું તત્વ છે એ પરમાત્મા તત્વ છે. એનું યથાર્થ જ્ઞાન થાય એને જ પ્રાર્થના કરવી કે તમે મને આ બે જ્ઞાન કરાવજો. અને આપણા બેયના મિલનમાં વિઘ્ન કરનારી જે માયા એનાથી મને પર કરજો. એક પ્રાર્થના આ મને યાદ એટલા માટે આવી ગઈ. હમણાં 2 દિવસ પહેલાં રાજકોટથી એક યુવાન આવ્યો હતો કે અમારે ત્યાં અખંડ રામધૂન હાલે છે. એક દાદા રોજ કે રામધૂન કરતા હોય. મેં કે એના 5 પ્રાર્થના કે દેખાડી. દાદા આ 5 પ્રાર્થના જુઓ કેવી લાગે તમને. દાદા કે આ 5 બારી છઠ્ઠી કોઈ પ્રાર્થના છે જ નહીં કે એમ. દાદા એવા રાજી થઈ ગયા કે. અને બહુ મેં મારા જીવનમાં જે કંઈ મને લાગી જરૂરી એવી આ પ્રાર્થના ગોતી છે. એટલે તમે બધાય બી ક્યારેક ક્યારેક ભગવાનના મંદિરે ગયા હો, ઘરેના મંદિરમાં પૂજામાં કામ તમને એમ લાગે કે હું ભગવાન મારા ઉપર રાજી છે, તેથી ભગવાનની આગળ આ પ્રાર્થના કરવી. બીજી પ્રાર્થના કે હે ભગવાન, મારા દોષ, સ્વભાવ, વાસના, અજ્ઞાન ટાળી મને શુદ્ધ કરજો. કારણ કે આપણા ઝાઝા દુઃખનું કારણ આપણા દોષ, સ્વભાવ, વાસનાને અજ્ઞાન છે. એ બધું ટળી જાય એટલે આપણે બધા બહુ સુખી થઈ જાય. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, આ બધા દોષોનો સંગ્રહ એ આપણને વધારે દુઃખી કરતો હોય. એટલે એક પ્રાર્થના ભગવાનને આ કરવી આપણે. ત્રીજી પ્રાર્થના, હે ભગવાન, મને ભક્તિ, વિરક્તિ અને સદ્ગુણોથી ભરી દેજો. હા, ઓલું કચરું બધું કાઢવાની બીજી પ્રાર્થના કરી કે સફાઈ કરી નાખજો પહેલાં. હા, બરાબર. અને પછી આ બીજી પ્રાર્થના એ છે કે હવે થોડોક શણગાર કરી દેજો, સજાવટ. આરસીસીનું મકાન થઈ જાય પછી પાછું સજાવટ કેટલી કરવાની હોય. આ ત્રીજી પ્રાર્થના. મારામાં ભક્તિ આવે, જગતમાં વિરક્તિ આવે, અને દરેક પ્રકારના દયા, ક્ષમા, તિતિક્ષા આદિ સદ્ગુણો આવે, એનાથી મારા આત્માને ભરી દેજો. અને ચોથી પ્રાર્થના કે હે ભગવાન, આજે આગળની 3 પ્રાર્થના સિદ્ધ કરવી હોય ને તો આ ચોથી પ્રાર્થના બહુ જરૂરી છે કે તમે ને તમારા સંતો ભક્તો રાજી થાવ તેવી જ ક્રિયા મારામાં રહીને કરાવજો. નાની મોટી એવી ક્રિયા આપણા દ્વારા ભગવાન કરાવે જેનાથી ભગવાન રાજી થાય, સંતો રાજી થાય, ભક્તો રાજી થાય, તો ઓટોમેટિક આગળની 3 પ્રાર્થનાઓ આપણામાં સિદ્ધ થાય. એટલા માટે આ ચોથી પ્રાર્થના. અને 5મી પ્રાર્થના એ એવી પ્રાર્થના છે કે હે ભગવાન, મારાથી કોઈનો દ્રોહ કે અપરાધ ન થાય. આ ધંધો નફામાં ન જાય, કાંઈને નુકસાન ન થવું જોઈએ. હા, એવી રીતે કોઈનો દ્રોહ કે અપરાધ ન થાય.
મને કોઈનો અભાવ અવગુણ ન આવે અને મારાથી કોઈની નિંદા ટીકા ન થાય એવી દયા કરજો. આ પ્રાર્થના રોજ ભગવાનને કરવી. આ બહુ નુકસાનીનું કામ છે આ બધું. એટલે આ કાંઈ આપણાથી ન થાય ને એટલે કમસે કમ જીવનમાં નુકસાની જાય નહીં. આ 5 પ્રાર્થના રોજ આપણે જીવનમાં કરતા રહેશું તો એક દિવસ અર્જુન જેવા કે નરસિંહ મહેતા કે મીરાબાઈ જેવા, દાદા ખાચર જેવા ભગત આપણે પણ થાશું ને થાશું.